હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું. તો આજે આપણે બનાવીશું સરસ મજાના કારેલાનું શાક. તો તમને આ એક જ વિડીયોમાં ત્રણ કારેલાના શાકની રેસીપી મળી જશે. તો વિડીયોમાં બન્યા રહેજો. સરસ મજાના 3 પ્રકારના શાકની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. તો પપ્પા વાડીએ ગયા હતા અને ભાઈ પણ. તો ખેતરે વાડીએ આ સરસ મજાના કારેલા લાગ્યા હતા. તો તોડી લાવ્યો છે ભાઈ અને પપ્પાને ખાવા છે કારેલા. તો હું તમારી સાથે મસ્ત મજાના કારેલાની રેસીપી શેર કરીશ. તો આ કારેલાને મેં ધોઈ લીધા છે. હવે આપણે એને સમારી લઈશું. તો સિમ્પલ આપણે જેવી રીતે ઘરે સમારતા હોય તેવી રીતે જ આપણે આ કારેલાને સમારવાના છે. તો ફ્રેન્ડ્સ, તમારી કારેલાની રેસીપીમાં સૌથી ફેવરેટ રેસીપી કઈ છે? એટલે કે કારેલા ભરીને બનાવો છો, કે કારેલાના જે ખરખરિયા બનાવો છો, કે કારેલાને તમે જે ડુંગળી સાથે બનાવો છો, કઈ રીતે બનાવો છો કારેલા, તે તમારી રેસીપી મારી સાથે કોમેન્ટમાં જરૂરથી શેર કરજો. તો કારેલાને બસ સિમ્પલ રીતે આવી રીતે સમારી લેવાના છે. જો તમને લાંબી સ્લાઇસ ગમતી હોય તો તમે લાંબી સ્લાઇસ પણ કરી શકો છો. પણ આજે હું તમારી સાથે ખરખરિયાની પણ રેસીપી શેર કરવાની છું. તો તેમાં આવી ગોળ સ્લાઇસ હોય ને તો સરસ લાગે કારેલા ખાવામાં. તો તેના માટે હું અહીં ગોળ સ્લાઇસ કરી રહી છું. તો તમને જેવી રીતે ગમે તેવી રીતે કારેલાને તમે સમારી શકો છો. તો અહીં બધા જ કારેલા આપણા સમારાઈ ચૂક્યા છે. તો ફ્રેન્ડ્સ, કારેલા જોતા જ મોંમાં આવી જાય ને એટલા સરસ કૂણા છે. કેમ કે વરસાદ વરસતો હતો અને સરસ ખેતરે ગયા હતા પપ્પાને ભાઈ. તો સરસ કારેલા આટલા વધ્યા મળ્યા છે કેમ કે અમે તોડી લીધા હતા. એટલે તો અહીં મેં કારેલા સરસ સમારી લીધા છે. અને તેની ઉપર આપણે થોડું મીઠું સ્પ્રિંકલ કરીશું. એટલે કે જેટલા કારેલા હોય ને તેના માપ પ્રમાણે મીઠું થોડું આપણે ઉમેરીશું ઉપરથી. અને સારી રીતે હાથથી મિક્સ કરી લેવાનું છે. અને ફ્રેન્ડ્સ, તમે આખો વિડીયો જુઓ ત્યારે મને કહેજો કે તમને આ 3 જાતના કારેલાની રેસીપી તો હું તમારી સાથે શેર કરીશ, તેમાંથી તમને કઈ પસંદ પડી. તો જો અહીંયા આપણે કારેલાને માત્ર 10 થી 15 મિનિટ માટે ઢાંકી લેવાનું છે. ઢાંકી દેવાનું અને 15 મિનિટ પછી આપણે તે કારેલાની પ્રોસિજર ચાલુ કરીશું. તો ત્યાં સુધી મેં ડુંગળી અને ટામેટાને સમારીને તૈયાર રાખ્યા છે. હું તમને પછી બતાવું. તો અહીં 15 મિનિટ થઈ ગઈ છે અને કારેલા આપણા સરસ મીઠું ઉમેરવાના કારણે નરમ થઈ ચૂક્યા છે. જો છે ને, એકદમ સરસ નરમ થઈ ચૂક્યા છે. તો હવે આ કારેલામાંથી આપણે પાણી નિતારી લઈશું. તો ફ્રેન્ડ્સ, અમુક લોકો એમ કહેશે કે આવી રીતે પાણી નિતારવાના કારણે કારેલામાંથી બધો રસ જતો રહેશે, કે પછી કારેલા ખાવાનો અર્થ શું, કે સ્વાદ શું. તો હું તમને જણાવી દઉં કે કારેલા આપણે દરરોજ તો આવી રીતે નહીં બનાવતા હોય. ક્યારેક કારેલા ખાવાનું મન થાય તો નાના બાળકોને ખવડાવવું હોય ને તો તમે આવી રીતે કારેલા બનાવશો ને તો નાના બાળકો પણ તમારા હોંશે ખાશે. એવા સરસ કારેલા બનતા હોય છે. તો હું દર વખતે પાણી નિતારીને નથી કારેલા બનાવતી. પણ જે આ રેસીપી છે ને મારા પપ્પાની ફેવરેટ છે. તો મારા પપ્પાને આ રેસીપી બહુ જ ભાવે છે. તો હું મારા પપ્પા માટે આ રીતે બનાવું છું. તો તમે કઈ રીતે કારેલાની રેસીપી બનાવો છો એ મારી સાથે કોમેન્ટમાં જરૂરથી શેર કરજો. અને આ સાથે મારી પાસે ઘણી બધી કારેલાની રેસીપી છે જેને હું બનાવું છું. તો તમે મને કોમેન્ટમાં કહેજો કે તમારે હજી પણ મારી અલગ પ્રકારની કારેલાના શાક બનાવવાની રેસીપી જોઈતી હોય તો કહેજો કોમેન્ટમાં. હું ફરીથી તમારા માટે એ બધા જ વિડીયો તમારા માટે લઈને આવીશ અને તમારી સાથે શેર કરીશ મારી ટિપ્સ એન્ડ ટ્રિક્સ. તો જુઓ, અહીં કારેલાનું પાણી સરસ નિતારી લીધું છે. તો તમને મેં કહ્યું હતું ને કે મેં ડુંગળી અને ટામેટાને ગ્રેવી કરી લીધા છે. તો મેં ટામેટાને છીણી લીધા છે, ગ્રેટ કરી લીધા છે. તો સરસ ગ્રેવીની તૈયાર થઈ ગઈ છે. અને કારેલા હોય તેનાથી અડધી ડુંગળી લેવાની અને તેને આપણે સ્લાઇસ કરી દેવાની છે. તો મેં અહીં 2 ડુંગળીને સ્લાઇસ કરી છે. તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું. અને જુઓ, તેલ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે તેમાં આપણે કારેલા ઉમેરીશું. તો આ કારેલાને તમે તેલમાં ઉમેરો ત્યારબાદ 1 મિનિટ કે 1.5 મિનિટ સુધી કારેલાને અડવાનું બિલકુલ નથી. કેમ કે કારેલા સરસ તેલમાં સેટ થઈ જશે. જો તમે હલાવી દેશો ને તો બધા કારેલા અલગ રીતે તેલમાં થઈ જશે, છૂટા પડી જશે. એટલે કે કહેવાય ને કે તેલની માત્રા છે ને તે અલગ જગ્યાએ પહોંચી જશે. તો જે જગ્યાએ આપણે ગરમ તેલમાં ઉમેર્યા છે ને કારેલા, એટલે એ જગ્યાએ રહેવા દેવાના. 1.5 થી 2 મિનિટ બાદ કારેલાને આવી રીતે આપણે હલાવવાના છે. તો આ કારેલા 3 થી 3.5 મિનિટમાં સંતળાઈ જતા હોય છે. તો કારેલાને આપણે આવી રીતે સરસ સાંતળી લેવાના છે.
તો ફ્રેન્ડ્સ, હું તમારી સાથે કારેલાના ખરખરિયાની રેસીપી અત્યારે શેર કરવાની છું. તો આ કારેલાના ખરખરિયાનું શાક હું તમારી સાથે શેર કરીશ ને તે 1 થી 1 મહિનો કહેવાય કે ચોખ્ખો 1 મહિનોથી 1.5 મહિના સુધી તો કારેલાનું શાક એવા ને એવું રહે છે. તો એ કઈ રીતે બનાવવાનું છે હું તમારી સાથે આગળ શેર કરીશ, તો વિડીયોમાં બન્યા રહેજો. તો જો આપણા સરસ કારેલા સંતળાઈ ચૂક્યા છે, તળાઈ ચૂક્યા છે. 3.5 મિનિટ થઈ છે અહીંયા, અને જોઈ શકો છો એકદમ દેખતા જ ક્રિસ્પ દેખાય છે ને, ક્રિસ્પી. અને જો બળ્યા નથી, ખાલી કારેલા સરસ ક્રિસ્પી થયા છે. તો આ પણ ટ્રીક છે. તમારે પહેલાં એકદમ ઉકળતું તેલ રાખવાનું છે ગરમ, તેમાં ઉમેરવાના છે, અને પછી મીડિયમ ફ્લેમ કરવાની છે. એટલે તેલ સારું એવું ગરમ તો હોવું જોઈએ, પણ મીડિયમ ફ્લેમ પર સરસ તમારે તળવાના છે. તો તમે આ મારી વાત જરૂરથી યાદ રાખજો. હવે આપણે કારેલાને કાઢી લઈશું. જોઈ શકો છો તમે કારેલા કેટલા સરસ, જોતા મોંમાં પાણી આવી જાય, ખાવાનું મન થાય એવા દેખાય છે ને. તો બસ આપણા કારેલા હવે આપણે કાઢી લીધા. તો એ જ ગરમ તેલમાં આપણે ડુંગળી ઉમેરવાની છે. ડુંગળીને મેં એકદમ સરસ પાતળી સ્લાઇસ કરી છે. આ 2 ડુંગળી છે. અને જો ડુંગળીને આપણે વધારે સાંતળવાની નથી, માત્ર ડુંગળી ગુલાબી થાય ને ત્યાં સુધી સાંતળવાની છે. તો લાલ નથી થવા દેવાની. જો અહીં ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે, ગુલાબી થઈ ચૂકી છે. તો હવે આપણે કાઢી લઈશું. કહેવાનો મતલબ એટલો જ કે ડુંગળીનું જે પાણી હોય ને તે આપણે મોઇશ્ચર કાઢી દેવાનું છે. તો ડુંગળી સંતળાઈ ચૂકી છે, અને કારેલા જુઓ આવે છે ને મસ્ત અવાજ. તો બસ આ કારેલાની અંદર તમારે સૂકું મરચું પાવડર, ધાણા જીરું પાવડર, આમચૂર પાવડર કાં તો ચાટ મસાલો ઉમેરવાનો છે, અને મીઠું ઉમેરવાનું છે સ્વાદ મુજબ, ને થોડું સંચળ મીઠું ઉમેરવાનું છે, અને સરસ મિક્સ કરી લેવાનું છે. તો આ શાક બનશે કારેલાના ખરખરિયા. તો આ શાકને તમારે એકદમ સરસ ઠંડુ એકદમ થઈ જાય ને, આવા કડક કડક થઈ જાય ને ત્યારબાદ જ મેં તમને કીધું એ મસાલા ઉમેરવાના, મિક્સ કરવાના, અને એક કાચના જારમાં એટલે કે કાચની બરણીમાં ભરી દેવાના. જ્યારે પણ દાળ ભાત ખાવું હોય કે કઢી ખીચડી ખાતા હોય આપણે, કે પછી વઘારેલી ખીચડી ખાતા હોય ને તેની સાથે આ શાક કારેલાના ખરખરિયા બહુ ટેસ્ટી લાગતા હોય છે. પણ આજે હું અહીં શાકની પણ રેસીપી તમારી સાથે શેર કરીશ, જેથી તેમાં મેં ઉમેર્યું બિલકુલ પણ નથી મરચું, અને જે પણ મસાલો તમને બતાવ્યો ને તે. તો તમારે અલગથી પણ કારેલાના ખરખરિયાની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટમાં કહેજો. તો અહીં સરસ તેલ ગરમ હોય ને તેમાં આપણે જીરું, વરિયાળી અને સૂકી મેથી ઉમેરવાની છે. અને ત્યારબાદ સરસ તડકો ગરમ જ રાખવાનો છે. આવો મસ્ત ધુમાડો નીકળવો જોઈએ, ધુઆંદાર થવો જોઈએ વઘાર, જેના કારણે સ્મોકી ફ્લેવર આવે આપણા કારેલાના શાકમાં. અને તેમાં આપણે ટામેટાની ગ્રેવી ઉમેરીશું. તો તમને યાદ રહેશે, તેલ સરસ ગરમ થવા દેવાનું, તેમાં 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન વરિયાળી, અને 1 ટીસ્પૂનથી પણ ઓછી એટલે કે 5 થી 7 દાણા સૂકી મેથીના ઉમેરવાના. સરસ મેથીને બધું સંતળાઈ જાય એટલે તેમાં સરસ ધુઆંદાર વઘાર હોય, તેમાં આપણે ટામેટાની ગ્રેવી ઉમેરશું. એટલે મેં અહીં 1 ટામેટું ઉમેર્યું છે. ટામેટા સરસ સંતળાઈ જાય, તેલ એકદમ છૂટું પડી જાય ને આવું, ત્યારબાદ આપણે તેમાં સૂકું મરચું પાવડર ઉમેરીશું. તો ટામેટામાં બિલકુલ પણ મોઇશ્ચર ના રહેવું જોઈએ, તેલમાં સરસ સંતળાઈ જવા જોઈએ ટામેટા, એ તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને બસ મિક્સ કરી લેવાનું છે, બિલકુલ પણ મોઇશ્ચર વગરનું રાખવાનું છે. તો કેમ કે આ શાક એકદમ કોરું સૂકું બનાવવાનું છે આપણે, કેમ કે તેલ તો આપણે કારેલા સાતળ્યા છે અને ડુંગળીમાં પણ છે. તો હવે આપણે થોડો ચાટ મસાલો ઉમેરીશું. તો ચાટ મસાલાથી આ કારેલાનું શાક બહુ જોરદાર બનતું હોય છે. મારા પપ્પા મારા વખાણ કરતાં થાકતા નથી. મારા પપ્પાને મારા હાથનું આ શાક બહુ ભાવે છે. એટલે હવે આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું. તો આ શાક એકદમ ઓછા મસાલા સાથે બને છે, અને જે મેં તમને કહ્યું તે ઇન્ગ્રેડિયન્ટ ઉમેરશો તો બહુ સરસ બનશે. જો જુઓ આપણો મસાલો એકદમ સૂકો છે, જોઈ શકો છો તમે, એકદમ ઓછા તેલવાળો છે, કેમ કે આપણે અહીં પહેલેથી જ ડુંગળી અને કારેલાને સાતળ્યા છે. જોઈ શકો છો. તો સરસ આપણો મસાલો શેકાઈ જાય, તેલ આવું છૂટું પડે દેખાય છે ને કિનારીએથી, ત્યારબાદ આપણે તેમાં કારેલા ઉમેરીશું. તો આ છે બીજા નંબરની રેસીપી ફ્રેન્ડ્સ. તો જુઓ, તમારે જો ડુંગળી વગરનું શાક ખાવું હોય ને તો બસ આ કારેલાના ખરખરિયાને તમારે આવી રીતે મસાલામાં એડ કરવાના. તમને મેં બતાવ્યું એવું કરવાનું છે. હા, બિલકુલ પણ મસાલામાં તેલ એકદમ ઓછું હોવું જોઈએ, ઓછા તેલમાં મસાલો શેકવાનો છે, અને બસ આવી રીતે મિક્સ કરી દેવાનું. અને આ શાક તમે છે ને દાળ ભાત સાથે એક બાજુ ખાશો, કે વઘારેલી ખીચડી સાથે, કાં તો રોટલી સાથે આને પીરસશો ને કોઈને પણ, તો આ શાક બહુ જ મજા આવશે એવું કહેશે તમને, ખાનાર તમારા વખાણ કરતા થાકે નહીં. તો રોટલી સાથે આ શાક જબરદસ્ત લાગશે. રોટલા સાથે જુવારના, બાજરીના, મકાઈના રોટલા સાથે પણ સરસ લાગશે. તો આ બીજા નંબરના શાકની રેસીપી છે, અને આ છે ત્રીજા નંબરના શાકની રેસીપી. તો ફ્રેન્ડ્સ મને કોમેન્ટમાં કહેજો હા કે તમને કયા નંબરની રેસીપી ગમી, પહેલા નંબરની, બીજા નંબરની કે ત્રીજા નંબરની. તો જો ડુંગળીવાળું શાક છે ને મારા પપ્પાનું ફેવરિટ છે આવી રીતે. તો આવી રીતે આપણે ડુંગળી અને કારેલાને સરસ મિક્સ કરી લેવાના છે મસાલામાં.
તો થઈ ગયું આપણું 3જા નંબરનું શાક. તો દેખ્યું ને, એક જ વિડીયોમાં મેં તમારી સાથે 3 રેસીપી શેર કરી છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે કારેલામાં મીઠું ઓલરેડી ઉમેર્યું હતું, તો ડુંગળીના ભાગનું જ આપણે ખાલી મીઠું થોડુંક ઉમેરવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો 1 મિનિટ સુધી કે 1.5 મિનિટ સુધી ખાલી આપણે સાતળવાનું છે ડુંગળી ઉમેર્યા બાદ. જુઓ તો આપણું શાક કેટલું સુંદર દેખાઈ રહ્યું છે. અહીં તમે હળદર ઉમેરી શકો છો જો તમારે હળદરવાળું શાક ખાવું હોય, કલરવાળું એટલે કે હળદરના સ્વાદવાળું. તો પણ તમે આવી રીતે બનાવશો ને તો શાકમાં જબરદસ્ત સ્વાદ આવતો હોય છે. તો તમને પસંદ હોય તો હળદર ઉમેરજો, નહીં તો પછી આવી રીતે બનાવીને ખાજો. તો ફ્રેન્ડ્સ જો આપણું સરસ મજાનું કારેલાનું શાક બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ તમને મારી આ કારેલાની 3 પ્રકારના કારેલાની રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો અને મને કહેજો તમે જ્યારે પણ આ શાક બનાવો ત્યારે કે તમને આ શાક સ્વાદમાં કેવું લાગ્યું તે. તો પેલું કહેવાય ને કે આવરે વરસાદ ઢેબરિયો પ્રસાદ, ઓની ઓની રોટલી ને કારેલાનું શાક. તો આપણી મસ્ત જે બોલી હતી ગામડાની તે મેં તમારી સાથે શેર કરી અને જોઈ શકો છો તમે કારેલાનું શાક કેટલું સ્વાદિષ્ટ દેખાય છે. તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. વિડીયોને લાઈક કોમેન્ટ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. લવ યુ ઓલ.